ખ્યાતિ હોસ્પિટલમાં દર્દી કાંડ બાદ હવે એજન્ટ કાંડની ગંધ આવી રહી છે, જ્યાં મહેસાણા સિવિલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટો ઘૂસ્યા હોવાની ફરિયાદ ઉઠી। દર્દીઓને ભોળવીને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હોવાની આ ફરિયાદ છે। મહેસાણા સિવિલમાં પકડાયેલા એજન્ટ પાસે માફીનામું લખાવ્યું હોવાની પણ વિગતો મળી રહી છે। દર્દીઓની સાથે સગાની જગ્યાએ એજન્ટ પહોંચી ગયો હતો અને તબીબે પૂછપરછ કરતા દર્દીનો સગો નહીં એજન્ટ હોવાનું ખુલ્યું હોવાની વિગતો મળી છે। મહેસાણા સિવિલના અધિકારીઓ અને કલેક્ટરે આ મામલે લાલ આંખ કરી છે। જો કોઈ ખાનગી હોસ્પિટલના એજન્ટ પકડાશે તો ફરિયાદ કરાશે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ। આખરે સિવિલના અધિકારીઓ અને કલેક્ટર હવે આ સમગ્ર મામલે એક્શન મોડમાં આવેલા જણાઈ રહ્યા છે। આખરે એજન્ટને લઈને શું તર્ક વિતર્ક ચાલી રહ્યા છે અને કાર્યવાહીને નામે આખરે શું કરવાની બાંહેધરી અપાઈ રહી છે? મનીષ, બહાર અપરાધ કેસો તો બંધ થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાનગી હોસ્પિટલોએ નવો રસ્તો અપનાવ્યો છે કે સિવિલમાં સરકારી હોસ્પિટલમાં એમના એજન્ટો મૂકીને દર્દીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે, એમને બોલાવવામાં આવે છે, એમની ફાઇલ માંગવામાં આવે છે અને એમને કયા પ્રકારની તકલીફ છે અને એમની હોસ્પિટલમાં એટલે કે ખાનગી હોસ્પિટલમાં એમને સારી સુવિધા મળશે તેવી લાલચ આપી અને એમને ત્યાંથી પ્રાઇવેટ ગાડીમાં પણ લઈ જવામાં આવતી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે। એક જે ગઈકાલની જે બનાવ બન્યો છે કે જેની અંદર મહેસાણા સિવિલમાં દર્દી સાથે સગાના સંપર્કમાં આ એજન્ટ તબીબ પાસે પહોંચી ગયો હતો અને જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે એજન્ટ અહીં આવીને શું દર્દીઓને કે તેમના સગાઓ સાથે વાતચીત કરીને ખાનગી હોસ્પિટલ ભણી તેમને લઈ જાય છે કે કેમ, તેને લઈને ચોક્કસપણે હવે બાંહેધરી અપાય છે કે આ પ્રકારની હરકતો ન થાય તેનું ધ્યાન રખાશે અને આવા કોઈ પણ એજન્ટ પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે। શું એજન્ટ આખરે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે કે કેમ, તેને લઈને હવે તપાસ ચોક્કસપણે થશે, કારણ કે ફરિયાદ તો ઉઠી છે। બીજી તરફ હવે મહેસાણા સિવિલ હોસ્પિટલની અંદર બાઉન્સર્સ ગોઠવી દેવાયા છે કે જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ ધરાવતા એજન્ટ જેવા લોકો જણાશે તો તેની પૂછપરછ થશે અને તેની સામે કાર્યવાહી પણ હાથ ધરાશે।